તો હાલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ. સ્વાગત છે તમારું મારા ન્યુ વ્લોગમાં. તો ગાઈસ ને કેટલા 4 વાગ્યા છે અને આવી ગયો છે આપણા ગામમાં ભાઈની વરસાદ. તો ગાઈસ ને વાડીમાં થાવમાં પલ્લી ગયા, આખો પલ્લી ગયો મિત્રો. હા તો ગાઈસ ફાઇનલી હે ને આમ વરસાદ આમ જેવો તેવો રહી ગયો છે, એટલે હે ને આપણે વિયાવા સિવાય હે ને તો ગાઈસ આપણે વિયાવા સિવાય બ્લોગમાં બેહવાનું જો મિત્રો. ગાય માતા હે ને આમ વરસાદ થઈ ગયો એટલે જે આમ સાર સરક્યું હોય બધી વિયાવ્યું છે. જો મિત્રો એક પછી હલ્યો આવે છે, માર પાસે નો આવે છે મિત્રો. એક તો મારી પાસે તો ગાઈસ બાકી છે ને વરસાદ થઈ ગયો છે અમારા ગામમાં. તમારા ગામમાં હેક નહીં કોમેન્ટ કરી દીજો. બાકી તો બાર થોડીક બેહો એવા સિવાય મજા આવે. તો મિત્રો આ ભાઈ આપડે વાહો થઈ ગયા હતા ડોકાએ. જો મિત્રો બાકી તો હે ને મિત્રો અમારા ગામમાં થઈ ગયો વરસાદ અને મેં હે ને બલોકમાં બેહો એવા સીવી થોડું પાણી હોય મિત્રો, જે ફૂકાણું છે ને બલોકમાં બેહો એવા સીવી. તો હે ને વયા લઈ ઘરે બહાર હે ને મિત્રો ખાલી જોવા આવ્યા હતા હું છું હું નહીં, તો ઘરે વયા લઈ. તો હાલો ફ્રેન્ડ, કેમ છો? હે ને બીજી દી આપણે વાડી આવી ગયા છીએ મિત્રો. અને બાકી તમે જોવો ખાલી વાડીનો મોસમ કાંક આવો હે. બાકી તો ખાવ જો બધું પલ્લી ગયું છે ને એ બધું છે, મોટું મોટું ખડ થઈ ગયું છે. ઉપર ફરતી કોઈ દેખાડું. હા તો ગાઈસ ફાઇનલી એમ બીજી દિવસે વાડીએ પડામાં આવ્યા છીએ મિત્રો, કેમ કે થોડોક આટો મારવાનો હતો અને થોડુંક મિત્રો હે ને ખડ ખેવાનું હતું આવું. કેમ કે મિત્રો મોટું હે ને વરસાદ આવી ગયો એટલે આપણે હે ને ખાતર નાખવાનું થાય કપામાં. તો ખાતર તમને ખાતરમાં નહીં ખબર પડતી ને તો તમને દેખાડીશ, અને ખબર પડતી હોય તમને કઈ વાંધો નહીં તો નહીં દેખાડવું પડે. બાકી તો હે ને ગાઈસ આને ખડ કહેવાય તો આને ખેવાનું છે એટલે બધું પોષણ ના મળે ને અડધું પોષણ લઈ જાય અને આને ખેહીને પછી ખાતર નાખીને તો બધું પોષણ ના મળે. ત્યાંથી તો ગાઈસ તો બાકી તો ગાઈસ ફાઇનલી હે ને તમને ઉપર ડુંગરનો વ્યૂ દેખાડો છે, આમ જે આપણે મોટા મોટા પહાડ હોય એનો. બાકી તો મિત્રો એટલે પવન ચક્કા નનકા ફરે છે ને એ આપણું ડુંગર છે મિત્રો. રાંકોર દેખાય પવન ચક્કા, પલકો છે નથી દેખાતા મિત્રો. વરસાદ તો નથી એટલે ઝાકળ છે હવાના. કાલે વરસાદ આવ્યો હતો એટલે ઝાકળ તો મિત્રો થયા જ તે. તો ઝાકળ છે એટલે કઈ ટેન્શનની વાત નથી. તો લગભગ તો મિત્રો મારા અંદાજે બપોર સુધીમાં લગભગ વરસાદ આવી જાય. હા તો ગાઈસ ફાઇનલી હે ને આપણે થોડાક ઉતરી ગયા છીએ મિત્રો, એટલે શેઠે જઈને ત્યાંથી વેવા છીએ ખડ લેતા મોટું બહુ આપણે લાકડ નથી લેતા, જે બહુ મોટું ખડ હોય ને લઈ લેવાનું. આવું ખડ લઈ લેવાનું, ભાવ નનકું એવું નહીં લેવાનું. બાકી એટલે પૂજી ગયા છીએ. અને મિત્રો ને હું વાહ રહી ગયો હોઉં કે વિડીયો બનાવવા. તો મિત્રો તમારા લીધે હું એટલો બધો વાહ રહી ગયો હોઉં કે તમને થોડોક વિડીયો બનાવીને દેખાડી દઉં. બાકી ગાઈસ હું તમારા માટે એટલું કરી શકું, તમારા માટે કેમ ન કરી શકું? લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તો હે ને બધી વિધિને આપણે કાંઈ જોતું નથી. અને હવે હે ને વધુ વાહ રહી ગયો હો. બાકી મિત્રો અડધા સાહ લે ઉતરવા આવ્યા અને બાકીના અડધે પૂજી ગયા છે. અને હું એકલો હે ને શેઠે બેઠો હોઉં. તો મિત્રો ને એક સબસ્ક્રાઈબ તો કરી જ દેજો, લાઈક સબસ્ક્રાઈબ. બાકી તો હે ને હું લેવા મળું રહી દે વાહે. અને કહે છે ને વરસાદ આવ્યો મોસમ તો અત્યારે 7% ગયું નથી. બાકી આવશે દેખાડીશ, ન આવે ના પાડી દે કે નથી આવ્યો. બાકી તો એને આગળ ઠેઠ બન્યા રહીજો, મજા આવશે. હા તો ગાઈસ ફાઇનલી હે ને આપણે ગયા ત્યારે બધા જ વાહે હતા અને આવ્યા એટલે જો ગાઈસ આપણે એટલા મોર થઈ ગયા છે. તો ગાઈસ છે ને આ બધું તમારે લાઈક સબસ્ક્રાઈબ નો પાવર છે ભાઈ. તો જે કરતા રહ્યો એટલે જે છે ને આપણે હજી અહીંથી મરદ રહું. તમે ખાલી છે ને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખ્યો એટલે હવે તમે જો આપણો કમાલ છે ને મોર ને મોર રહેવાનું છે. તો બાકી છે ને હવે બધા હારવાર થવા આવ્યા એટલે સાહ લેવા મન. ગાઈસ ફાઇનલી છે ને આમાં જો કેટલો બધો ગારો છે ભાઈ આખા પડામાં. કેટલો ગારો છે એમ કે કાલે વરસાદ આવ્યો તો છે ને ગાઈસ જો આપણે સપ્લાય પહેર્યા નથી ને ગારો વધુ પગમાં સોટે. તો ગાઈસ જો એટલે છે ને પગમાં બીજી ગારો સોટી ગયો છે ને જો પગ છે ને અને હાથમાં ગારો છે. તો ગાઈસ છે ને વરસાદ કાલે આવ્યો તો એટલે ગારો તો રીશે જ એટલે છે ને આપણે ગારા સપ્લું ઉતારીને લેવી છીએ. તો આટલું બધું લઈ અને આટલું ઓલો પણ સુધી લેવાનું છે ભાઈ, પૂરું થઈ જાય. આમ આગળ નથી લેવાનું કેમ કે થોડાક દી પહેલાં જ લીધું હતું. હવે હે ને હાટો એટલું લઈ નાખ્યું પછી મળ્યું બપોરે. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તમે ઉમ્મીદ છે કરી જ નાખ્યું છે. હા તો ગાઈસ ફાઇનલી થઈ ગયા છે બપોર અને આપણે હે ને મિત્રો લીમડા બેઠા છીએ ને ગાઈસ સેન્જર પાસે ભર્યું પાણી. ગાઈસ વરસાદ આવ્યો હતો ને એટલે પાસે પાણી ભર્યું છે. તો મિત્રો આ મસ્ત કુંડ જેવું થાળી જેવું જો મિત્રો સકલેન પાણી છે મિત્રો. આજે ઊંડું સકલાન પાણી પીએ જેવું થઈ જાય કા જો મિત્રો. ફરતી કોઈ છે ને કુંડી જેવું થઈ ગયું છે નાનકું એવું. બાકી તો ગાઈસ છે ને કોક છાંટા ખરવા મીણ્યા છે અને વરસાદ આવે એવું થઈ ગયું છે. તો બનાવી રહ્યો મારા વ્લોગમાં. વરસાદ આવશે દેખાડ દે. તો ગાઈસ ફાઇનલી એમ પડા નીંદવા આવ્યા હતા ને હે ને જો વરસાદ આવી ગયો છે મિત્રો. જો મિત્રો આમ પુલ કરો, ઓહો ફૂલ વરસાદ આવી ગયો છે. અને આ બેન જો મિત્રો હે ને પોસ્ટ દે છે. તો મિત્રો હે ને આ બેન ની ઇન્ટરવ્યુ લેવી. તમે અમારા આઈડી વિશે બે શબ્દ બોલી નાખો. લાઈક શેર સબસ્ક્રાઇબર કરો.
બસ તો મિત્રો સબસ્ક્રાઇબર કરવાનું કે એટલે હે ને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી તો વરસાદ છે ને મિત્રો વધ્યો છે એટલે હે ને ફરતા કોઈ ભાગવી તો બાકી હે ને તો મિત્રો બધાય નીંદવી છે જ તો મિત્રો હે ને ભાગવા માંડે બધાય આપણે બધા મિત્રો ભાગે હું ભાગી જાવ ને ફોન પડી લીધા છે મેળા વાડિયા લે તો મિત્રો આ બે વાય દોડે તો તો દોડી થકતા બાકી ગારો થઈ ગયો છે તો હમણાં દોડવી તો મિત્રો બધા દોડે છે તો મિત્રો અમે દોડે વયા નહીં વાડીએ આ તો ગાઈસ ફાઇનલી હે ને આખા પલા જે મિત્રો રસ્તામાં થાવવામાં તો મિત્રો પડતા પડતા પૂજા સીવી બાકી તો આખા પડામાં આવી ગયો વરસાદ મિત્રો સપલ ને એવું તમે જો તો મિત્રો હે ને મિત્રો પડતા પડતા હે ને ખપલ લીગા તો હે ને માન મને પૂજા સીવી લીમડા આ લીમડા ને એટલે ઉથાકડી ઉભા રહી તો થોડો મોળો પડે એટલે વયા નહીં ફરી દે તો ગાઈસ ફાઇનલી આવી ગયો છે ફૂલ વરસાદ આવી ગયો તો અત્યારે વરસાદ વયો ગયો છે તો ગાઈસ ફાઇનલી અમે જઈએ છીએ ઘર તરફ આ બેન જો મિત્રો ફૂલ લઈને જાય છે ફૂલનો રોપડો ઘર દઈને વાવવાનો તો બાકી તો હે ને ઘરવિયા લેવી પલ્લી જાખા મેં આવી ગયા છે ઘરે બાકી તો મિત્રો આપણો શર્ટ જડી ગયો છે અને હે ને ફ્રેન્ડ આ બેન જે આપણને ગોતી દે છે તો હટ જડી દે એટલે લુગડા બદલાઈ લેવી લાગે છે મિત્રો ટાઈટ બેન ને આપણને હે ને જો લેંઘો ગોતી દીધો છે તો મિત્રો કેદું હે ને લેંઘો મેં પહેર્યો નથી તો આ પાછો આપણે ટ્રાય મારવાનો છે પાછો મિલિટરી કલર નો તો હાલો પહેરી લેવી તો ગાઈસ આપણે ફાઇનલ લુગડા ચેન્જ કરી નાખ્યા છે અને પહેરી લીધો છે મિત્રો હે ને લેંઘો તો ગાઈસ આજનો લોક આપણે એન્ડ કરી છે આજનો કાલનો હૈયારો લોક આપણે એન્ડ કરી છે તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય ટેક કેર